सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसाक्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च। जन्ममृत्युजराव्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः
જીવનના મૂલ્યોમાં અતિ મહત્ત્વનું અને સર્વને માટે ઉપયોગી એવું મૂલ્ય ભગવાને દર્શાવ્યું. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. સમતા ધારણ કરવી. કઈ વખતે આપણે જોયેલું હતું, મનુષ્ય જેની ક્યારેય પણ ઈચ્છા ન કરે એવું પણ જીવનમાં થતું તો રહેતું જ હોય છે. કોઈ મનુષ્ય જીવનમાં વિપત્તિને ઈચ્છતો નથી, સિવાય કે કોઈ કુંતી માતા જેવી કોઈ સ્ત્રી હોય બળવાન, કે જે ભગવાન પાસે માગે કે મને વિપત્તિ આપો. પરંતુ એ વિપત્તિની માગણીની પાછળ પણ અપેક્ષા તો શેની હતી? કૃષ્ણ દર્શનની. અને કૃષ્ણ દર્શન ખૂબ આનંદદાયક છે. તો વિપત્તિ પાછળ પણ ઈચ્છા તો કોની છે? આનંદની, સુખની જ ઈચ્છા છે. તો કોઈ પણ મનુષ્ય ઈચ્છતો નથી જીવનમાં વિપત્તિ આવે, એ અસફળ થાય, એના જીવનમાં કોઈ નુકસાન થાય, એનું કે સ્વજનનું મૃત્યુ થાય, કોઈનો વિયોગ થાય, એવું એ ઈચ્છતો નથી. અને છતાં પણ જીવનમાં આ બધું તો થતું જ રહેશે. અને ત્યાં જ મનુષ્યએ સમતા ધારણ કરવાની છે. ગઈ વખતે આપણે વિસ્તૃત વિચાર કરેલો હતો કે કેવી રીતે હું મારા મનનું સમત્વ ધારણ કરી રાખી શકું. કેટલાક ઉપાયો આપણે જોયેલા હતા. અને મુખ્ય વસ્તુ ત્યાં એ જ છે કે હું મારી સમસ્યાને વ્યક્તિગત લેવલે જોવા કરતાં એને હું સમષ્ટિ સ્તરે જોઉં. અને એવું જોઉં તો મારા જીવનમાં જે ઘટિત થયું એવું ઘણા બધાના જીવનમાં ઘટિત થતું જ હોય છે. એ મને એટલું દુઃખી કરનારું નહીં બને. મહાત્મા ગાંધીના જીવનમાં એક પ્રસંગ આવે છે. તમે બધા જાણો જ છો કે ગાંધીજીના એક પુત્ર હરિદાસ ગાંધી, જે એમને છોડીને અન્ય માર્ગે ચડી ગયા હતા. એમના પત્ની બહુ જ દુઃખી રહેતા હતા. ક્યારેક ક્યારેક એ ગાંધીજી પાસે આશ્રમમાં રહેવા આવે. એવી રીતે એ ત્યાં આવેલા હતા. ગાંધી બાપુનું હૃદય બધાને માટે કરુણાવાન હતું. કોઈ પણ દુઃખી હોય તો એને એ આશ્રમમાં રાખે, એના નિયમો જે પાલન કરે એને રહેવા દે. એક બાજુથી બહુ કઠોર હતા અને એક બાજુથી બહુ મૃદુ પણ હતા. હરિદાસના પત્ની ત્યાં આશ્રમમાં રહેવા આવ્યા હતા. જરૂર દુઃખી હતા. હરિદાસ છોડીને જતા રહેલા હતા. પરિવારની જવાબદારી, બીજું કોઈ કમાનારું નહીં, ઘણું કષ્ટ હતું. અને ગાંધી બાપુ બને એટલો સમય આપે એ પણ વ્યસ્ત રહેતા હોય, કારણ કે એના માટે તો પરિવાર, આખો દેશ હતો, બધાનું એમણે વિચારવાનું હોય. એક દિવસ મહાદેવભાઈ દેસાઈ આવી અને ગાંધીજીને કહે છે કે બાપુ, ભગવતીબેન એમના રૂમમાં રડી રહ્યા છે, રોવે છે. કે ત્યારે બાપુ એક બે ક્ષણ કંઈ બોલતા નથી, વિચારમાં પડી જાય છે. પોતાની જ પુત્રવધુ છે, જાણે છે ને કેવું કષ્ટ હશે, પણ એ કંઈ બોલતા નથી. 2-3 ક્ષણ વિચારમાં પડી જાય છે. અને પછી એ કહે છે કે મહાદેવ, આપણા ભારત દેશમાં એવી કેટલી નારીઓ હશે કે જે આવી રીતે રડતી હશે. આ શું બતાવે છે? આ દર્શાવે છે કે બાપુએ જે પણ સમસ્યા છે એને કેવી રીતે જોઈ, સમસ્ત દેશને સામે રાખીને એમણે જોઈ, સમષ્ટિ સ્તરને સામે રાખીને જોઈ. અને એટલા માટે એ વિહવળ નહીં થયા. જરૂર જે કરવાનું છે બધું એ કરતા જ હતા. ક્યારેય પણ ઉપેક્ષા કરી નથી. તમને શિબિરમાં બુક આપીએ, તમે વાંચી હોય તો તમને ખ્યાલ આવશે કે પરિવારને માટે પણ કેટલું એમણે કરેલું છે. પણ જ્યારે વિચાર કરે તો કેવી રીતે વિચાર કરતા હતા?
સમષ્ટિને સામે રાખી અને વિચાર કરતા હતા. અને એટલા માટે એમને એવું નહોતું લાગતું કે અરે રે આ મારા ઉપર કેવું દુઃખ આવી પડ્યું, મારી પુત્રવધૂનું આમ થઈ ગયું, આમ થઈ ગયું, આવું થઈ ગયું, એવું નહોતું થતું. કરવાનું હોય તે કરે, પણ વિચાર શું કરતા હતા? આવી તો કેટલી સ્ત્રીઓ હશે ભારતમાં કે જે પરિવારના દુઃખે આવી રીતે દુઃખી થતી હશે, પતિથી દુઃખી થતી હશે, સંતાનથી દુઃખી થતી હશે. તો આ વિચારના કારણે જ એમના અંતરમાં સમતા જળવાઈ રહેતી હતી. તો સમષ્ટિ સ્તર પર જ્યારે જોઈએ તો આપણી સમસ્યા નજીવી થઈ જાય છે. બાકી અંતે તો એક સાધક તરીકે મારે સમજવું રહ્યું, જે કંઈ પણ થાય છે ઈશ્વર ઈચ્છાથી થાય છે. અને ઈશ્વર ઈચ્છાને પ્રબલ માની અને જીવનમાં જે થયું એનો સ્વીકાર કરી લેવાનો હોય. હું વ્યક્તિગત પ્રતિક્રિયા કરું એની જગ્યાએ હકીકતનો સ્વીકાર કરતા શીખું તો અંતરમાં સમતાને ધારણ કરી શકું. આ સમચિત્તત્વ એ એક જ શબ્દ જે છે એ મારા મનની પરિપક્વતાને દર્શાવી દેશે. જે ઇમોશનલ મેચ્યોરિટી કો કે પછી મેન્ટલ મેચ્યોરિટી કો એ આ સમતાનું જ નામ છે. મનમાં આવું સમત્વ હોય એનો અર્થ હું મનથી પરિપક્વ છું. અને ભગવાન સાધકની પાસે આ જ અપેક્ષા રાખે છે કે જીવનમાં ચડાવ ઉતાર તો આવતા રહેશે, એના તાલે તું નાચતો રહે તો તું આગળ ક્યારે વધ. આ બધું હોવા છતાં પણ, જીવનમાં આ બધું થતું રહેવા છતાં પણ તારે તારા મનને સંભાળતા શીખવું જ રહ્યું. પ્રતિક્રિયાઓની જગ્યાએ પ્રતિભાવ આપતા શીખવું રહ્યું. અને પ્રતિભાવનો અર્થ છે જે હંમેશા વિચારપૂર્વકનો, સમજપૂર્વકનો હોય. પ્રતિક્રિયા એની પાછળ વિચાર હોતો નથી. વગર વિચારે આપણા મનમાં જે પણ બધું બેઠેલું છે, જે બધા બ્લોક આપણે ધારણ કરેલા છે, એના આધારે આપણે વ્યવહાર કરી દઈએ છીએ. પણ વિચારપૂર્વક, સમજદારીપૂર્વક ઇન્ટ્રોસ્પેક્શન કરીને એ બધા બ્લોકને આપણે બ્રેક કરવા પડે. અને પ્રતિક્રિયામાંથી, રિએક્શનમાંથી મારે રિસ્પોન્ડ આપતા શીખવું જોઈએ. અને એને જ મેચ્યોરિટી કહેવાય. અને એ જે પ્રતિભાવ જે છે એ પ્રતિભાવનો અર્થ છે મારે જે કરવાનું હોય, જે કરવું યોગ્ય હોય એ હું કરું. અને એ જ પ્રતિભાવનું બીજું પાસું છે, જ્યારે કંઈ થઈ શકે એવું ના હોય ત્યારે હું એનો સ્વીકાર કરું. તો સમજદારીપૂર્વકનો આ જે વ્યવહાર જે છે એને પ્રતિભાવ કહેવાય. અને પ્રતિક્રિયાની જગ્યાએ પ્રતિભાવને સ્થાન આપવું એનું નામ છે સમતા. અને એનું જ નામ છે મેચ્યોરિટી. ભગવાન અહીંયા એની જ વાત કરી રહેલા છે. આ જે સમત્વ જે છે એને જીવનમાં ધારણ કરી રાખવાને માટે બીજું એક મહત્વનું સાધન છે. અને એ મહત્વનું સાધન છે ભગવાનમાં ભક્તિ. માટે આગળનું મૂલ્ય ભગવાન દર્શાવે છે, મયી ચ અનન્ય યોગેન અવ્યભિચારિણી ભક્તિ. મારામાં અનન્ય અવ્યભિચારિણી એવી ભક્તિ. ભગવાન કૃષ્ણ સ્વયં માગણી કરી રહ્યા છે. શું માગણી કરી રહ્યા છે? મારામાં ભક્તિ રાખો. આપણે પહેલાં પણ જોયેલું છે, કૃષ્ણને માગવામાં કોઈ સંકોચ નહીં અને અહમ અહમ કહેવામાં કોઈ સંકોચ નહીં. મને આપો, મને આપો, મારામાં રાખો, આવું કહેવામાં પણ એને કોઈ સંકોચ નથી. કારણ કે જાણે છે કે જીવોનું પરમ કલ્યાણ એમાં જ છે. અહીંયા પણ ભગવાન કહે છે કે મયી ભક્તિ, મારામાં ભક્તિ.
ભગવાનમાં ભક્તિ હોવી એ સાધકને માટે બહુ જ મહાન સંપત્તિ છે, જેનું મૂલ્ય ના આંકી શકાય એવી એ સંપત્તિ છે. અને એટલે જ ભગવાન એને અહીંયા દર્શાવે છે. જે વ્યક્તિના મનમાં ભગવાનમાં ભરોસો હોય, ભગવાનમાં શરણાગતિ હોય, ભગવાનના વિધાનમાં શ્રદ્ધા હોય, એ વ્યક્તિ જીવનમાં આવતી વિપત્તિઓ, સફળતા, અસફળતા, માન, અપમાન, સ્તુતિ, નિંદા, લાભ, નુકસાન, આ બધા જ દ્વંદ્વોને એ બહુ સરળતાથી ઝીલી શકે છે, એને મેનેજ કરી શકે છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ તો એક સરખો બનાવ બન્યો હોય, એમાં એક વ્યક્તિ આસ્તિક હોય અને બીજી વ્યક્તિ નાસ્તિક હોય, અશ્રદ્ધાળુ હોય. સમાન બનાવ બંનેના જીવનમાં બન્યો છે, દુઃખદ છે, વિપત્તિ છે. છતાં પણ જે વ્યક્તિ આસ્તિક છે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારી છે, એ વ્યક્તિ એ પરિસ્થિતિમાં પોતાના મનને બહુ જલ્દી સંભાળી શકે છે. જ્યારે નાસ્તિક વ્યક્તિ જે છે એ સંભાળશે, પરંતુ આટલું જલ્દી સંભાળી નહીં શકે. એનું કારણ શું? જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે એ વિચારે છે કે જરૂર મેં તો મારા તરફથી જે કરવાનું એ કર્યું, પરંતુ ઈશ્વર તરફથી જે થવાનું હતું એની મને જાણ નહોતી. એનું જે વિધાન હતું, એની જે ઈચ્છા હતી, મારા પૂર્વના કયા કર્મો, કયું ફળ, આ બધું હું જાણતો નહોતો. અને એટલા માટે એ અંતે સ્વીકારી શકે કે જીવનમાં જે થયું તે બરાબર છે. જ્યારે નાસ્તિક વ્યક્તિ જે છે, જેને ઈશ્વર તત્વમાં કોઈ શ્રદ્ધા નથી, એ જે કંઈ પણ થયું એની 100% જવાબદારી પોતાના પર રાખે છે. મેં આમ કર્યું અને છતાં પણ કેમ નહીં થયું? મને આવું કેમ મળ્યું? હું કેમ સફળ નહીં થયો? મારા જીવનમાં આવું કેમ થયું? આ જે પ્રશ્નો જે છે એના કોઈ જવાબ એને મળતા નથી. અને એટલા માટે એને સ્વસ્થ થવું એ સમય માગી લે છે. જ્યારે ભગવાનનો ભક્ત જે છે એ બહુ જલ્દી સ્વસ્થ થઈ શકે છે, બહુ જલ્દી એ ઈશ્વરનું વિધાન સમજી અને જીવનમાં જે થયું એને એ અપનાવી શકે છે. એટલા માટે જ આપણે કહ્યું કે ભક્તિ જે છે એ સમતાને ધારણ કરી રાખવામાં બહુ પ્રધાન સાધન છે, સૌથી વધારે ઉપયોગી સાધન છે. અને એટલું જ નહીં, ભગવાને અહીંયા જે કંઈ પણ મૂલ્યો દર્શાવ્યા આગળ, એ બધા મૂલ્યોને પણ જીવનમાં ધારણ કરવાને અર્થે, એ બધાને પ્રાપ્ત કરવાને અર્થે પણ ભક્તિ એક મહાન સહાયક સાધન છે. ભક્તિનું સ્વરૂપ સમજીએ તો ભક્તિ એટલે શું? મૂળભૂત રીતે ભક્તિ એક અંતરનો ભાવ છે. મનુષ્ય એક ભાવ પ્રધાન જીવ છે. અને એટલા માટે માનવના જીવનમાં ભાવોનું, લાગણીઓનું બહુ જ મહત્વનું સ્થાન છે. અને ભક્તિ એટલે મારું આજે
ભાવમય વ્યક્તિત્વ છે. એ ભાવમય વ્યક્તિત્વને હું મારી અધ્યાત્મ સાધનામાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકું, એ કળા મને ભક્તિ દર્શાવે છે. જે ભાવો ભૌતિક જગત તરફ કે સંસાર તરફ જ્યારે વહેતા હોય તો એને આસક્તિ કે મોહ કહેવામાં આવે છે. એ જ ભાવ જ્યારે ઈશ્વર તરફ વળે તો એને ભક્તિ કહેવામાં આવે છે. મારા જ ભાવની ધારા એક દિશામાં વહે તો એ મને વધારે મોહમાં નાખનાર, બંધનમાં નાખનાર બને છે. એને જ જ્યારે બીજી દિશા આપી દેવામાં આવે તો એ જ ભાવો મારા કલ્યાણનું સાધન બની જાય છે. અને આ જ કળાને ભક્તિ કહેવામાં આવે છે. જેવી રીતે કર્મયોગમાં પણ આપણે જોયું હતું, જ્યારે કર્મના સંદર્ભની એક ભાવના, ઉદ્દેશ્યને જ્યારે બદલી નાખવામાં આવે તો એ જ કર્મ જે બંધનકારક હતું એ મુક્તિ સાધન બની જાય છે. જેમ દ્રષ્ટાંત જોયું હતું, દોરડું એક બાજુ ફરવાથી બંધાતું જાય છે, બીજી બાજુ ફરવાથી એ જ દોરડું ખુલતું જાય છે. તો એકમાં બંધન છે અને એકમાં હું મુક્ત થઉં છું. એવું જ અહીંયા ભાવમય વ્યક્તિત્વના સંદર્ભમાં છે. મારા ભાવોને હું જ્યારે એક દિશામાં લઈ જાઉં તો એ મારા માટે બંધનકારી નીવડે છે. અને એ જ ભાવોને જ્યારે હું ઉર્ધ્વ ગતિ આપું, પ્રભુની સાથે જ્યારે એને હું જોડું તો એ ભક્તિ બની અને મારા કલ્યાણનું મહાન સાધન બની જાય છે. ભગવાન એવી જ ભક્તિની અહીંયા વાત કરે છે. આ ભક્તિ જે અંતરનો ભાવ એટલે શું? સરળ ભાષામાં એને આપણે કહીએ તો પ્રેમ વત્તા આદર, સન્માન, એને કહેવામાં આવે છે ભક્તિ. અંતરનો પ્રેમ પ્લસ આદર ભાવ, સન્માન, આ બંને જ્યારે ભેગા થાય ત્યારે આ બંને ભાવોના મિશ્રણને ભક્તિ કહેવામાં આવે. આપણે વ્યવહારમાં જોઈએ, આપણને ક્યાંક પ્રેમ હોય છે અને ક્યાંક આદર ભાવ હોય છે. બાળકો માટે પ્રેમ હોય છે પણ ત્યાં સન્માન કે આદરની ભાવના ના હોય. એવી જ રીતે વડીલો માટે આપણને સન્માન, આદર હોય છે. ટીચર માટે આપણને આદર હોય, પરંતુ આપણો પ્રેમ બીજે ક્યાંક હોય. તો પ્રેમ અને આદર આ બંને ભેગા હોય એવું ભાગ્યે જ જોવા મળે. અને એ જ્યાં ભેગા થાય એને જ આપણે ભક્તિ કહીએ છીએ. ઈશ્વરમાં આપણને પ્રેમ છે. ભક્ત ભગવાનને બહુ પ્રેમ કરે છે અને એટલા માટે જ એ પ્રેમમાં જ ડૂબી અને ભગવાનની સાથે પોતાના બધા ભાવોને વ્યક્ત કરે, વાતો કરે. ભગવાનને પણ તુકારે બોલાવે. એ તુકારે બોલાવે એની પાછળનું કારણ શું છે? ભગવાન માટે પ્રેમ છે. તો એવો પ્રેમ છે કે ભગવાન આટલા મહાન હોવા છતાં પણ એ પ્રેમમાં એમની મહાનતા વચ્ચે આવતી નથી. આપણે ભગવાનને બહુ આસાનીથી કહીએ છીએ કે ભગવાન તું પણ ખરો છે, તને ખરું સૂજે છે, કે તું ખરો છે ને તને ખરું સૂજે છે ને આવું બધું આપણે એને બોલતા રહીએ છીએ. તું આમ કરજે, તારી બહુ કૃપા. કૃપાનો અહેસાસ જ્યારે થાય ત્યારે પણ આપણે શું કહીએ છીએ? પ્રભુ તારી કૃપા. ક્યારેક જ બોલીએ કે તમારી કૃપા. આપણે શું કહીએ? તારી કૃપા. તારો પાડ માનું, તારો, તારી, તું,
આવું બધું આપણે ભગવાનને કહીએ છીએ. તો એ પ્રેમના કારણે પ્રેમ છે, એટલી આત્મીયતા છે. અને સાથે સાથે ભગવાનમાં આપણને આદર ભાવ પણ છે. આદર ભાવ છે એટલા માટે તો બે હાથ જોડીએ છીએ, મસ્તક નમાવીએ છીએ, એના ચરણમાં ઝૂકીએ છીએ. જો એ આદર ભાવ ન હોય, મહાનતાનો ભાવ ન હોય પ્રભુ પ્રત્યે, તો આ પ્રમાણેની ક્રિયા ન થાય. પરંતુ થાય છે એ શું બતાવે છે? ઈશ્વર પ્રત્યે મને સન્માન છે, આદર છે. તો ભગવાનમાં પ્રેમ પણ છે અને આદર પણ છે. આ બંને ભાવ ક્યાં જોડાયેલા છે? ઈશ્વરમાં જોડાયેલા છે. આવા જ ભાવ ક્યારેક ગુરુમાં પણ જોડાયેલા હોય છે, જ્યાં પ્રેમ પણ હોય છે, આદર પણ હોય છે. એટલા માટે ગુરુ પ્રત્યેના ભાવને પણ ગુરુ ભક્તિ કહેવામાં આવે છે. ઈશ્વર ભક્તિ, ઈશ્વર માટે પ્રેમ અને સન્માન બંને છે, તો એવા ભાવને કહેવામાં આવે છે ભક્તિ. ભક્તિ માટે વ્યાખ્યા આપતા કહેવામાં આવ્યું, અનન્ય મમતા વિષ્ણુ મમતા પ્રેમ સંજ્ઞિતા. ભક્તિ એટલે શું? વિષ્ણુમાં અનન્ય મમતા, અને મમતા યાને પ્રેમ, મમતા પ્રેમ સંજ્ઞિતા. અનન્ય મમતા વિષ્ણુ મમતા પ્રેમ સંજ્ઞિતા. ભગવાનમાં મમત્વ. ભગવાન આમ તો શું કહે છે? અશક્તિ અનભિષ્વંગ, બધેથી મમત્વ છોડો છોડો છોડો. અને પછી શું કે? મારામાં કરો છે ને, બાકી ખુમારી બહાદુરી બધેથી કે મમત્વ ખોટું ખોટું ખોટું. અને ભક્તિ એટલે શું? તો કે અનન્ય મમતા, સામાન્ય મમતા પણ નહીં, અનન્ય મમતા વિષ્ણુ, ભગવાનમાં મમતા. ભક્તિનો અર્થ ભગવાનને હું મારા માનું, ભગવાનને મારા માનવા. આ ભક્તિની એક પરિપક્વતા છે. પ્રારંભિક કક્ષામાં ભક્ત ભગવાનને કહેશે, પ્રભુ હું તમારો છું, હું તમારો છું, આવું કહેશે. એ ભક્તિ જ્યારે પરિપક્વ થાય ત્યારે ભક્તને શું લાગવા માંડે? ભગવાન મારા છે. કેવળ હું એમનો છું એવું નહીં, પરંતુ એ પણ મારા છે. પરસ્પર આજે પ્રેમ જ્યારે અનુભવાય, મારો ભગવાન માટે પ્રેમ, અને સાથે સાથે મને અનુભવાય કે પ્રભુ પણ મને પ્રેમ કરે છે, ભગવાન પણ મારા છે, એવું મમત્વ જ્યારે અનુભવાય તો શાસ્ત્ર કહેશે કે એ ભક્તિ છે. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહેશે, સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ એટલે શું છે? પરમ પ્રેમ, ભગવાનને માટે પરમ પ્રેમ. પરમ પ્રેમ એટલે કેવો પ્રેમ? આપણા શબ્દોમાં કહીએ તો ભગવાનને હું પ્રેમ કરું ભગવાન માટે, એને કહેવાય પરમ પ્રેમ. બીજા કોઈ પ્રેમને અર્થે હું ભગવાનને પ્રેમ કરું એવું નહીં. ભગવાનની બહુ સ્તુતિગાન કરું, પ્રાર્થના કરું, ભોગ લગાવું, અને પછી ભગવાનને કહું કે હે પ્રભુ, 12માની પરીક્ષા પૂરી થવામાં છે, દીકરાને 98 આપજો. બહુ ફૂલડા ચડાવ્યા, બહુ સ્તુતિગાન કર્યું, ભગવાનને પ્રેમ કર્યો, ભાવ વ્યક્ત કર્યો, પરંતુ એ શેના માટે? મૂળ તો શું હતું? આ હતું. તો એ ભગવાન માટેનો પરમ પ્રેમ નહીં. પ્રેમ જરૂર, એની ના નહીં, એના શરણે ગયા, પ્રાર્થના કરી, બરાબર, પરંતુ પરમ પ્રેમ તો ક્યાં છે? પુત્રને માટે,
પુત્રના રિઝલ્ટને માટે ચિંતા, એના કેરિયરને માટે ચિંતા, એ પરમ પ્રેમ ત્યાં છે. અને એના પ્રેમમાંથી એક ટુકડો ક્યાં આપીએ છીએ? ભગવાનને માટે. તો એ પ્રેમ છે, પણ પરમ પ્રેમ નથી. પરમ પ્રેમનો અર્થ છે ભગવાનને હું પ્રેમ કરું ભગવાનને માટે જ, નહીં કે એમની પાસેથી બીજું કંઈ માગવા માટે. એને કહેવાય છે પરમ પ્રેમ. અને નારદજી કહેશે સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ એટલે શું છે? પરમ પ્રેમનું નામ ભક્તિ છે, કે જ્યાં ભગવાનની પાસે મારે કંઈ માગવાનું રહેતું નથી. ભગવાનને હું પ્રેમ કરું શા માટે? શા માટે એનો કોઈ જવાબ ન મળે ત્યારે સમજવું કે આ પ્રેમ કેવો છે? પરમ પ્રેમ છે. શા માટે પ્રેમ કરું? કોઈ જવાબ નથી. જેમ મેં પહેલાં કહ્યું હતું ને કે મારી પાસે એક નાનું બાળક આવ્યું. બાળકોને ગુરુમાં માટે બહુ પ્રેમ થઈ જાય. ગુરુમાં કરતા હોય, પછી મમ્મી પપ્પા લઈને આવે, પછી વાત કરે કે ગુરુમાને બહુ યાદ કરે, રોજ પ્રણામ કરે, બહુ પ્રેમ કરે ગુરુમાને. એટલે મેં એને પૂછ્યું કે ગુરુમાં તને ગમે? તો કે હા, બહુ ગમે. એ દુ કેમ ગમે? એમ ગમે. કે કેમ ગમે? કોઈ જવાબ નહીં, કે એમ ગમે, બસ. કેમનો જવાબ એમ. એવી રીતે આપણને ભગવાન કેમ ગમે? એમ ગમે. એને શું કહેવાય? પરમ પ્રેમ. કોઈ કારણ નહીં, અનકન્ડિશનલ લવ, એ જ છે પરમ પ્રેમ. ભગવાન મને ગમે, બસ ગમે. એ ભગવાન છે એટલે પણ નહીં, ગમે છે, બસ પ્રેમ છે મારો એના માટે. હવે પછી કાલ ઉઠીને ભગવાન ના રહે તો પણ મારો પ્રેમ એના પ્રત્યે છે જ. એટલા માટે ભક્તો કે ભગવાન આ જગતમાં પરમ સુંદર હોય તો પણ એ મારો પ્રિયતમ છે, અને પરમ કુરૂપ હોય તો પણ એ મારો પ્રિયતમ છે. હું એના આંગણે જાઉં અને મને આલિંગન આપે તો પણ એ મારો પ્રિયતમ છે. અને હું એના આંગણે જાઉં અને મને ધક્કો મારીને, લાત મારીને કાઢી મૂકે તો પણ એ મારો પ્રિયતમ જ છે. આને કહેવાય કોઈ પણ શરત વગરનો પ્રેમ. અને એ જ પરમ પ્રેમ છે જે ગોપીઓનો ભગવાનમાં હતો. તો એવા પરમ પ્રેમને જ ભક્તિ કહેવામાં આવે છે. સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. આવી આજે ભક્તિ ભગવાનમાં પ્રેમ રૂપા જે ભક્તિ જે છે, સાધનાની દ્રષ્ટિએ જરા એનો વિચાર કરીએ તો ભક્તિને બે પ્રકારે કહેવામાં આવે છે: સાધન રૂપા ભક્તિ અને સાધ્ય રૂપા ભક્તિ. સાધન રૂપા ભક્તિ અને સાધ્ય રૂપા ભક્તિ. એક ભક્તની દ્રષ્ટિએ સાધન ભક્તિ છે, અને સાધ્ય યાને ભક્તિથી જે મારે પામવાનું હોય એને કહેવાય સાધ્ય. સાધનથી જેની મારે ઉપલબ્ધિ કરવી હોય એ કહેવાય સાધ્ય. ભક્તને માટે ભક્તિ સાધન છે. એટલું જ નહીં, ભક્તને માટે સાધ્ય જે છે એ પણ ભક્તિ જ છે. ભગવાનની ભક્તિ કરે છે અને ભક્તિ એની એવી પરાકાષ્ઠાએ પહોંચી કે ભગવાને એને દર્શન આપ્યા. અને ભગવાને ભક્તને પૂછે, તારે શું જોઈએ? માગ, હું તને આપું જે માગે તે. ત્યારે એ સાચો ભક્ત હોય તો એ શું માગવાનો? પ્રભુ, બસ આપની ભક્તિ, બીજું કંઈ નહીં જોઈએ. ભક્તિ કરી સાધનરૂપ. અને એ જ ભક્તિથી પ્રભુ પ્રગટ થયા અને ફરી એ માગે છે શું?
બસ આપના ચરણોમાં મારું મન હંમેશા રહે. ભાવે ભાવે હૃદય ભવને ભાવયેયમ ભવંતમ. ભક્ત કહેશે કે બસ એક જ ઈચ્છા, મારા અંતરની દરેક વૃત્તિમાં હું આપને યાદ કરું, નિરંતર આપનું સ્મરણ મારા અંતરમાં બની રહે, એ જ ઈચ્છા. તો ભક્તિ કરે, ભક્તિ સાધના, અને ભક્તિથી અંતે પછી માગે છે શું? તો કે ભક્તિ જ માગે છે. ભક્તિ સાધનામાં ભક્તિ જ સાધન છે, ભક્તિ જ સાધ્ય છે. જ્ઞાનના સાધક જિજ્ઞાસુને માટે ભક્તિ સાધનરૂપ છે અને સાધ્ય છે આત્મજ્ઞાન. એક જિજ્ઞાસુ મુમુક્ષુ પણ ભક્તિ કરે અને એ ભક્તિરૂપી સાધનથી એ અંતે ક્યાં પહોંચવા માગે છે? તો કે આત્મજ્ઞાન સુધી પહોંચવા માગે છે. અને એવી સાધનરૂપા ભક્તિને જ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. આપણે જોયું કે ભગવાન આ મૂલ્યો કોના માટે દર્શાવે છે? એક સાધક માટે દર્શાવે છે. જે જ્ઞાનનો જિજ્ઞાસુ છે એના માટે ભગવાન દર્શાવી રહ્યા છે. તો સાધનરૂપા ભક્તિ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. જેના માટે પ્રેમ પ્રગટ થાય, એને જાણવાની ઈચ્છા થાય, એ સ્વાભાવિક છે. કોઈ તમને ગમી ગયું પણ બહુ પરિચય નથી, તો આપણને ત્યારે ઈચ્છા શું થાય? એનો પરિચય કેળવવાની, એના વિશે જાણવાની ઈચ્છા આપણને થાય. એવી જ રીતે ભગવાનને પ્રેમ કરે તો સ્વાભાવિક જ ભગવાનના વિશે જાણવાની ઈચ્છા થાય. ઇવન ભક્ત જે છે એને પણ જાણવાની ઈચ્છા થાય. એટલા માટે તો ભગવાનની કથા સાંભળે, લીલાઓનું શ્રવણ કરે, એ ભક્તિમાં એ ભગવાનના મહાત્મ્ય જ્ઞાનને એ શ્રવણ કરે જ છે. અને જિજ્ઞાસુ ભગવાનને પ્રેમ કરે તો એ પણ ભગવાનને જાણવાની ઈચ્છા કરે છે. અને એની ઈચ્છા એટલી બધી પ્રબળ હોય છે કે અંતે જાણતા 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 એ ક્યાં સુધી જાણી જાય છે? લે આ તો હું જ છું, કે મારાથી જુદા તો છે જ નહીં, એવી રીતે એ જાણી લેશે. તો એના માટે ભક્તિ એ સાધન છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં ભક્તિ બે પ્રકારે દર્શાવી છે: ભેદભાવે ભક્તિ, અભેદભાવે ભક્તિ. ભેદભાવે હું અને ઈશ્વર આવા ભેદને મનમાં રાખી અને જે ભક્તિ થાય એ ભેદભાવે ભક્તિ કહેવાય. આપણા ઉપનિષદ શાસ્ત્રોમાં અભેદ ભક્તિ પણ દર્શાવી છે. અભેદ ભક્તિ નામથી જ ખબર પડે કે અભેદ ભાવે ભક્તિ. અભેદ ઉપાસના, અહંગ્રહ ઉપાસના, આ બધી ઉપાસનાઓ શાસ્ત્રમાં દર્શાવેલી છે. ભગવાન અહીંયા જે ભક્તિની વાત કરે છે એ ભક્તિ છે ભેદભાવે થતી ભક્તિ, સાધન રૂપા ભક્તિ છે. આનાથી જ સ્પષ્ટ થાય છે આત્મજ્ઞાનની સાધના અને ભક્તિની વચ્ચે કોઈ વિરોધ નથી. ભક્તિ એ સાધન છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ આત્મજ્ઞાનના જિજ્ઞાસુ માટે જ આ સાધનોનું વિધાન કરે છે. તો જ્ઞાન અને ભક્તિનો કોઈ વિરોધ નથી, બલ્કિ ભક્તિ એક જિજ્ઞાસુને માટે પણ જીવનમાં અનિવાર્ય છે. ભાગવતમાં તો કહેશે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના પુત્ર છે. એનો અર્થ ભક્તિ હોય તો જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય, ભક્તિ હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય. તો જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા જે રાખે છે એના માટે પણ ભક્તિ એક એવી છે સાધન રૂપા છે. ભક્તિ કરતાં કરતાં જ સગુણ ભક્તિ કરતાં કરતાં ધીમે ધીમે નિર્ગુણમાં પ્રવેશ થઈ શકે. એટલા માટે રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ છે. કાગભૂષણજીને જ્યારે એમના ગુરુજી ઉપદેશ આપતા હોય છે
અને નિર્ગુણ બ્રહ્મ તત્વનો ઉપદેશ આપવા માટે પ્રવૃત્ત થાય છે. ત્યારે કાગભૂષણજીજી કહે છે કે ગુરુદેવ, અત્યારે તો હું એના માટે હજુ અધિકારી થયો નથી. પહેલાં તો મને શું ઈચ્છા છે તો કહેશે કે હું આંખો ભરી ભરી અને રામજીને એક વખત જોઈ લઉં, પછી હું નિર્ગુણ તત્વનો ઉપદેશ સાંભળું. ભરી લોચન બિલોકી અવદેશા, તબ સુની હું નિર્ગુણ ઉપદેશા. એક વખત હું લોચન ભરી ભરી, આંખો ભરી ભરી અને મારા રામજીના દર્શન કરી લઉં, પછી હું શું કરું? નિર્ગુણ ઉપદેશને સાંભળું. તો સગુણ ભક્તિ જે છે એ નિર્ગુણ પ્રદેશમાં પ્રવેશ કરાવવાને માટે સાધન રૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ અનેક જગ્યાએ ભક્તિનું નિરૂપણ કરે છે. તેષામેવાનુકંપાર્થમ, ભગવાન કૃષ્ણ કહે છે કે આવી રીતે જે મારી ભક્તિમાં લાગેલા છે એમના ઉપર અનુકંપા કરી અને હું શું કરું છું? દદામી બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે, હું એમને બુદ્ધિયોગ પ્રદાન કરું છું, જ્ઞાન પ્રદાન કરું છું કે જેના થકી એ મને પ્રાપ્ત કરી શકે. એવી રીતે પ્રાપ્ત કરી લે કે ફરી પાછું ક્યારેય પણ વિયોગ થાય નહીં. ભક્તોનું પણ નિરૂપણ ભગવાન કરે છે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્તા નિત્યયુક્તા ઉપાસતે. તો ત્યાં ભક્તોનું નિરૂપણ કરેલું છે, જે સતત મારું કીર્તન કરે છે, નમસ્કાર કરે છે, પરસ્પર મારી જ વાતો કરે છે. તો એવા ભક્તોનું પણ ભગવાન ગીતાજીમાં નિરૂપણ કરે છે. એટલું જ નહીં, ભગવાન ભક્તોનું મહાત્મ્ય દર્શાવતા કહે છે, તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ. ભગવાન કહે છે એમનો તો ઉદ્ધાર કરનારો હું છું. અને કેવી રીતે ઉદ્ધાર કરું છું? તો ફરી ભગવાન સ્પષ્ટ કરે છે કે મારી ઉદ્ધાર કરવાની જે રીત જે છે એ કેવા પ્રકારની છે. ભગવાન કહે છે, નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા તેષામેવાનુકંપાર્થમ અહમ જ્ઞાનજમ તમઃ. હું શું કરું છું? એમના અંતરમાં જ્ઞાનદીપ રૂપે હું પ્રગટ થઈ જાઉં છું અને અંતરની અવિદ્યાને, અંધકારને હું નિવૃત્ત કરું છું. તો ભગવાન પણ ભક્તિનું મહાત્મ્ય ગીતાજીમાં અનેક જગ્યાએ દર્શાવે છે. 12મો અધ્યાય તો ભક્તિ યોગ જ છે, જેનું વિસ્તારથી તમે હમણાં જ શ્રવણ કર્યું. તો આવી ભક્તિની કોઈ પણ સાધક ઉપેક્ષા કરે એને પોસાય એવું નથી. આ ભક્તિના સંદર્ભમાં આપણે જોઈએ કે હમણાં જ આપણે જોયું કે ભક્તિ એ અંતરનો ભાવ છે, પરંતુ અંતરના આ ભાવને હું મારી વાણી દ્વારા વ્યક્ત કરી શકું, હું મારા શરીરની ક્રિયાઓ દ્વારા પણ હું એને વ્યક્ત કરી શકું. એટલા માટે કેટલાક એવા કર્મો છે કે જે મારી ભક્તિને પ્રગટ કરે, અભિવ્યક્ત કરે. અને એવા કર્મો કયા? આપણે જાણીએ છીએ, ભગવાનની પૂજા કરવી, પાઠ પારાયણ કરવા, ભગવાનના મંત્રના નામના જપ કરવા, કીર્તન કરવા, ભજન કરવા, લીલા કથાનું શ્રવણ કરવું, ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન કરવું, પ્રાર્થના કરવી, તીર્થાટન કરવું, મંદિરે દર્શન કરવા જવું. આ બધા કર્મો જે છે એ બધા જ કર્મો ભક્તિની અભિવ્યક્તિ છે, જે મારી અંદર રહેલા ભક્તને બહાર પ્રગટ થવા માટે એક અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે. અહીંયા આપણે વિચાર કરીએ કે વસ્તુતઃ ભગવાનનો ભક્ત જે હું મને કહું છું
એ ભક્ત અને ભગવાનનો સંબંધ જે છે એ જ નિત્યનો સંબંધ છે. જ્યાં સુધી હું પ્રભુની સાથે એકાકાર ન થઉં, જ્યાં સુધી આ ઉપાધિ દેહાદિ ઉપાધિ છે, ત્યાં સુધી ભગવાનની સાથે મારો સંબંધ છે. અને એ સંબંધ ભક્ત ભગવાનનો સંબંધ. વસ્તુતઃ દરેક જીવ ભક્ત છે, પરંતુ બીજા બધા સંબંધોના કારણે એનું ભક્તપણું જે છે એ દબાઈને રહે છે, છુપાઈને રહે છે, બહાર પ્રગટ થતું નથી. અને એને પ્રગટ થવા દેવાને માટે આ બધા કર્મો જે છે એ નિમિત્ત બને છે. હું નિત્ય ભક્ત રહી શકું છું. આપણા જ વ્યવહારના આધારે આપણે જોઈએ તો બીજા બધા જ સંબંધો જે છે એ સંબંધો કાયમી નથી. હું એ રીતે હંમેશા રહી ના શકું. હું પુત્ર છું, પરંતુ હું પુત્ર ક્યારે? જ્યારે મા સામે છે ત્યારે. જ્યારે પત્ની સામે છે તો હું ત્યાં પુત્ર તરીકે વ્યવહાર નથી કરી શકતો. જ્યારે બેન સામે છે તો હું ભાઈ છું, ત્યારે હું પુત્ર નથી. તો મારું પુત્ર હોવાપણું એક એવું છે બીજા પર આધારિત છે, રિલેટિવ છે. થોડી વાર માટે હોય, ફરી પાછું બીજું આવી જાય તો પેલું મારે એક બાજુ રાખી જ દેવું પડે, એને ભૂલી જવું પડે, એને સાથે સાથે રાખી ના શકાય. થોડી વાર પછી હું શું બની જાઉં? પિતા બની જાઉં. પોતાના પુત્રની સામે હું પિતા બનું છું. ઓફિસમાં જાઉં તો હું કર્મચારી બની જાઉં છું. ત્યાં કોઈ બોસ છે, એનો સેવક, એની નીચે કામ કરનારો હું બની જાઉં છું. તો ત્યાં એવી રીતે મારે રહેવું પડે. અને ત્યાંથી ફરી ઘરે આવું ને પત્ની સામે હોય તો શું બની જવું? પતિ બની જવું પડે. પછી ત્યાં ઓફિસનો રોલ સામે રાખવું તો ના ચાલે, ગરબડ થઈ જાય. એ ત્યાં છોડીને મારે આવવું પડે. તો આ બધા જ મારા જે કાર્યો કે સંબંધના આધારે જે હું વ્યવહાર કરું છું એ નિત્ય એકરૂપતાથી થઈ શકે નહીં. પરંતુ ભગવાનનો ભક્ત હું ક્યારે રહી શકું? આ બધાની સાથે હું રહી શકું. મારે એને બદલવું પડતું નથી. એક ભક્ત રહીને જ હું માની સામે પુત્ર રૂપે પ્રગટ થઈ શકું. હું કોણ છું? હું એક ભક્ત પુત્ર છું. પુત્રની સામે હું પિતા છું. કેવો પિતા છું? એક ભક્ત પિતા છું. જેના અંતરમાં ભક્તિ છે એવો એક હું પિતા છું. હું ભાઈ છું. કેવો? એક ભક્ત ભાઈ છું. હું પતિ છું. કેવો? એક ભક્ત રૂપ જ હું કોણ છું? પતિ છું. અને એવો જ એક ભક્ત હું ઓફિસમાં જઈને કાર્ય કરું છું. પ્રભુનો ભક્ત હું હંમેશા રહી શકું. અને એટલા માટે ભક્ત ભગવાનનો સંબંધ જે છે એ કાયમી સંબંધ છે. એને મારે એક બાજુ રાખવો પડતો નથી. એને હું હંમેશા જાળવી રાખી શકું એમ છું. પુત્ર સામે આવે તો હું ત્યાં ભાવના કરી શકું. અમારા પ્રભુનું જ સ્વરૂપ છે, ત્યાં પણ હું ભક્ત બનીને રહી શકું. મા સામે આવે તો હું જાણી શકું આ ઈશ્વરનું જ સ્વરૂપ છે, માતૃદેવો ભવ. ત્યાં પણ હું શું બની શકું? એક ભક્ત પુત્ર હું ત્યાં પ્રગટ થઈ શકું. તો એક ભક્ત હોવું એ મારા માટે કેવું છે? તો કે કાયમી છે. એ હું હંમેશા જાળવી રાખી શકું. એ મારા માટે સહજ છે. પરંતુ મનુષ્ય જાણતો નથી અને એટલા માટે થઈ શું ગયું? બીજા બધા જ સંબંધોની વચ્ચે પેલો ભક્ત જે છે એ તો દબાઈ ગયો. એ ભૂલી જ ગયો કે વાસ્તવમાં હું કોણ છું. જે નવા નવા રોજ રોજ રોલ ભજવતા હોય ને ભૂલી જાય કે વાસ્તવમાં એ પોતે કોણ છે. તો એવી જ રીતે અહીંયા પણ થાય છે. તો ભક્ત તો અંતરમાં છે જ, પણ એ ક્યાંક દબાઈ ગયો. અને એ મારા ભક્ત હોવાપણાને બહાર ફરી પ્રગટ કરવાને માટે મારે શું કરવું પડે?
જ્યાં મારું ભક્ત હોવાપણું આસાનીથી પ્રગટ થઈ શકે એવા કર્મોને મારા જીવનમાં સ્થાન આપવું જોઈએ. અને એવા કર્મો કયા? ભગવાનની પૂજા, ભગવત સંબંધી કર્મ. જ્યારે હું ભગવાનની પૂજા કરું ત્યારે હું કેવી રીતે પ્રગટ થઈ શકું? તો કે પ્યોર ભક્ત, હે ને, ભક્ત રૂપે જ ત્યાં હું અભિવ્યક્ત થાવ. જપ કરું, ભગવાનના મંદિરે દર્શન કરવા જવું, ભગવાનના નામનું સ્મરણ કરું, પારાયણ કરું, પાઠ કરું. આ બધું કરતી વખતે હું શું બની રહું છું? હું ભક્ત બની રહું છું. મારામાં રહેલા ભક્તને અભિવ્યક્ત થવાને માટે યોગ્ય વાતાવરણ મળી રહેશે. એટલા માટે જ ભક્તિનો પ્રારંભ કેવી રીતે થાય છે? આનાથી થાય છે. ભગવાનની પૂજા કરો, નામ જપ કરો, મંત્ર જપ કરો, ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ. આ બધાથી ભક્તિનો પ્રારંભ થાય છે. પ્રારંભ તો આનાથી થાય છે. સાથે સાથે મારે સમજવું રહ્યું, મારી ભક્તિ કે ભક્ત હોવાપણું માત્ર આટલામાં જ અટકી જવું ના જોઈએ. પહેલાં પાર્ટ ટાઈમ થાય, સમજી શકાય, બરાબર, કંઈ વાંધો નહીં. થોડી વાર માટે, સવારે થોડી વાર માટે, સાંજે થોડી વાર માટે ભગવાનની સામે બેઠા હોઈએ, ઘંટડી વગાડતા હોઈએ, ધૂપ દીપ કરતા હોઈએ, ત્યારે તો હું ભક્ત, બરાબર. આખો દિવસ નહીં, ફરી પાછો સાંજે ભક્ત થઈ જાઉં. તો શરૂઆતમાં આવું બરાબર છે. પરંતુ એક સાધક તરીકે, ભક્ત સાધક તરીકે કે જિજ્ઞાસુ તરીકે મારી ભક્તિ કેવળ આટલામાં જ અટકી જવી ના જોઈએ, બલકે ભક્તિનો વિસ્તાર થવો જોઈએ. જે ભગવત ભાવ અંતરમાં જે રે, ભગવાન માટેનો ભાવ કે પોતાનો ભક્ત રૂપે ભાવ, એ ભાવ ધીમે ધીમે વિસ્તૃત થતો જવો જોઈએ. એનો સમયગાળો લંબાતો જવો જોઈએ. એટલું જ નહીં, સંભવ છે કે જ્યારે હું શરૂઆત કરું ત્યારે મને એક મૂર્તિમાં ભગવાન દેખાય. ભગવાન સચરાચરમાં વ્યાપ્ત છે, પરંતુ અત્યારે મારું સામર્થ્ય નથી કે હું સર્વત્ર પ્રભુને જોઈ શકું. પરંતુ ક્યાંકથી શરૂઆત તો કરવી જ પડે. એ શરૂઆત હું ક્યાંથી કરું? ભગવાનના એક વિગ્રહથી, મૂર્તિથી શરૂઆત કરું. મંદિરમાં જે સ્થાપિત છે ત્યાંથી હું શરૂઆત કરું અને એને હું શું સમજું? આ ભગવાન છે, પ્રભુ છે. ત્યાં હું પ્રાર્થના કરું, નમસ્કાર કરું, બધું કરું, પૂજા કરું. શરૂઆત ત્યાંથી કરું. પરંતુ ધીમે ધીમે મારી ભગવત બુદ્ધિ કે ઈશ્વર બુદ્ધિનો વિસ્તાર થવો જોઈએ. કેવળ મૂર્તિમાં નહીં. પછી હું ધીમે ધીમે મારી આજુબાજુના લોકોમાં પણ મારા એ ઈષ્ટદેવનો અંશ જોતા શીખું. આમાં પણ એ જ અંતર્યામી બિરાજમાન છે. અને એ ભાવ પણ વધારતો જાઓ. વધારે ને વધારે મનુષ્યો જે મારા સંપર્કમાં આવે છે એ બધામાં હું એ જોવાનો પ્રયત્ન કરું, જેની હું સવારે પૂજા કરું છું, જેને પ્રાર્થના કરું છું, એ જ મારા પ્રભુ, એ જ ઈષ્ટદેવ આ દરેકના અંતરમાં અંતર્યામી રૂપે બિરાજમાન છે. એનાથી આગળ કેવળ મનુષ્યમાં જ નહીં, દરેક પશુમાં, પંખીમાં પણ એ જ પ્રભુ છે. એનાથી આગળ ક્ષુદ્ર જીવ જંતુઓ જે છે એમાં પણ એ જ મારો પ્રભુ બધાને ચેતના પ્રદાન કરે છે. બધામાં એ જ અંતર્યામી છે, એ જ સ્ફુરિત થઈ રહેલો છે. અને માત્ર જીવોમાં જ નહીં, સમસ્ત જળ જગત જે છે એ પણ કોની અભિવ્યક્તિ છે?
મારા ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. આવી રીતે મારી ઈશ્વર બુદ્ધિ ભગવત ભાવ જે છે એને મારે વિસ્તૃત કરતા જવાનો હોય, અને એ જ ભક્તિ સાધનામાં પ્રગતિ કહેવામાં આવે છે. મારી ઈશ્વર બુદ્ધિ ભગવત ભાવ એ ધીમે ધીમે વ્યાપ્ત થતો જાય. સચરાચરમાં મને પ્રભુના દર્શન થાય. સિયારામમય સબ જગ જાની, તુલસીદાસજીને આખું જગત કેવું દેખાતું હતું? સિયારામમય જણાતું હતું. સર્વત્ર એ નમસ્કાર કરતા હતા. શા માટે? સર્વત્ર પ્રભુને જ જુએ છે. તો આને કહેવાય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ. મારો ભગવત ભાવ જો વિસ્તૃત થતો જતો હોય દિવસે દિવસે, તો સમજવાનું કે હું ભક્તિ યોગ્ય રીતે કરી રહેલો છું. જો એવું ના થતું હોય તો સમજવાનું કે ક્યાંક ગાડું અટકી ગયેલું છે. ભગવાનની પૂજા કરું, ભગવાનનું ધ્યાન કરું, અને જેવા ઉઠીએ એવા તરત જ રાડા રાડી કરીએ ને ગુસ્સો કરીએ તો સમજી જવાનું કે હજુ ઘણા પાછળ છીએ. ઘરના લોકોને એવું નહીં થવું જોઈએ કે હમણાં પૂજા પૂરી થાય એટલી જ વાર છે. પૂજા થાય ત્યાં સુધી શું છે? શાંતિ. પૂરી થાય એટલી જ વાર છે, એવું નહીં થવું જોઈએ. અને આપણી ભક્તિથી બીજાની ભગવાનમાં ભક્તિમાં શ્રદ્ધા વધવી જોઈએ. ઉઠીને જવી જોઈએ કે આ બધું કર્યા પછી પણ આવું જ થાય છે, એવું નહીં થવું જોઈએ. આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે. તો ભક્તિનો આ જે અર્થ જે છે એ મારા જીવનમાં પ્રસ્ફુટિત થવું જોઈએ. ભગવત ભાવ એ મધુરતા, માધુર્ય, આ બધું જીવનમાં પ્રગટ થવું જોઈએ. ઈશ્વર ભાવ વિસ્તૃત થતો જવો જોઈએ. મારા ભગવાન કેવલ મૂર્તિમાં જ હું એને બાંધી રાખું તો ભગવાનને પણ નહીં ગમે. ભગવાન પણ શું ઈચ્છે છે? મુક્ત થવા ઈચ્છે છે. એ પણ ઈચ્છે છે કે તું આટલામાં તો મારું દર્શન કર, બરાબર છે, પણ પછી આગળ પણ વધ, બીજે પણ હું છું, ત્યાં તો મારી સામે જો, તો અહીંયા જ મારી સામે જો, બીજે મારી સામે નહીં જુએ તો કેમ ચાલે? મને યાદ ન કરે તો કેમ ચાલે? ભગવાન કૃષ્ણ શું ઈચ્છે છે? સર્વત્ર તું મને જો, સર્વદા તું મારું સ્મરણ કર, સર્વરૂપે તું મને જ જાણ, આવું ભગવાન ઈચ્છે છે. તો ભક્તિ જે છે એ આ રીતે વિસ્તૃત થવી જોઈએ. એટલું જ નહીં, ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ આ બધું તો ભક્તિ છે. આ સર્વ કર્મ, આ ભગવદ ભાવ પણ વિસ્તાર પામે. સાથે સાથે કૃષ્ણ મનુષ્ય જીવનના સર્વ કર્મને પણ ભક્તિમાં જોડી દે છે. એટલા માટે કર્મયોગ એ ભક્તિનો જ એક પ્રકાર છે. મારા જે કંઈ પણ કર્મ એને હું શું બનાવું? ઈશ્વરની પૂજા બનાવી દઉં. આપણે હમણાં જ કર્મયોગ વિશે વિચાર કર્યો હતો સવારના સત્સંગમાં. તેને શસ્ય વિધીયતા મપચિતિહિ, કર્મોથી ઈશ્વરની પૂજા કરો. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મોથી ભગવાનની અર્ચના કરીને, પૂજા કરીને, હું જે કંઈ પણ કરું એ કોને સામે રાખીને કરું? પ્રભુને સામે રાખીને કરું. નિષ્કામ ભાવે કરું તો એ કર્મ પણ શું બની રહેશે? એક ભક્તિનો જ એક પ્રકાર છે. ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ ભક્તિ એ બહુ વિસ્તૃત સાધન છે, જેમાં બધું જ સમાઈ જાય છે. તો એવા કર્મ જે સમષ્ટિના હિતને માટે હોય, જે નિસ્વાર્થ કર્મ હોય, જે સેવારૂપ કર્મ હોય, એવા બધા જ કર્મ જે છે એ ઈશ્વરની ભક્તિ છે. તો એવી ભક્તિને ભગવાન અહીંયા કૃષ્ણ દર્શાવે છે. અને ભગવાન કહે છે, મયી અનન્ય યોગેન અવ્યભિચારિણી ભક્તિ. ભક્તિ ક્યાં? ભગવાન કહે છે મય, મારામાં, મારામાં, બીજે ક્યાંય નહીં. મય ભક્તિ, મારામાં ભક્તિ. મારામાં એટલે ક્યાં?
ભગવાનનું સ્વરૂપ છે, દ્વિભુજ માનુષ સ્વરૂપ છે, જે અત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનની સામે જે અત્યારે ઉપસ્થિત છે, જે સ્વરૂપે અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે, પાર્થ સારથી સ્વરૂપે, એ ભગવાનનું કેવું સ્વરૂપ છે? દ્વિભુજ સ્વરૂપ છે. માનુષ સ્વરૂપ, મનુષ્યનું જીવું હોય એવું સ્વરૂપ, દ્વિભુજ સ્વરૂપ, એને પણ કહેવાય દ્વિભુજ સ્વરૂપે મયી ભક્તિ. નહીં તો ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે મયી, એવું જે મારું આદિનારાયણ સ્વરૂપ, એમાં ભક્તિ. અને સાથે સાથે સમજી લેવાનું કે ભગવાન જ્યારે આવું કે તો એનો અર્થ એવો કોઈ જડ અર્થ નથી કે મારી જ ભક્તિ કરવાની, બીજા કોઈની નહીં, એવું કહેતા નથી. પરંતુ મારી અને ઈશ્વરની, પછી એ ઈશ્વર સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ હોય, રામ હોય, શિવ હોય, ગણેશ હોય, દેવી હોય, હનુમાન હોય, કોઈ પણ સ્વરૂપ, ઈષ્ટ સ્વરૂપ જે છે એમાં ભક્તિ, મય ભક્તિ. અને ભક્તિ કેવી? બે વિશેષણ ભગવાન વાપરે છે. અનન્ય યોગેન ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ. ભગવાન કૃષ્ણ જેવું ચાલાક આ દુનિયામાં કોઈ થયું નથી, થશે પણ નહીં. એવી રીતે બધું માગી લે છે કે પેલો ભક્ત બિચારો કંઈ સમજે નહીં, ભોળ્યો, અને ભગવાન એનું બધું જ માગી લે. 12મા અધ્યાયમાં કહે છે કે મને ખાલી 2 જ વસ્તુ આપો, બીજું કંઈ નહીં. કે કઈ વસ્તુ જોઈએ? 2 જ બસ, ત્રીજી વસ્તુ મારે ક્યારેય જોઈએ જ નહીં ને. કે અને 2 વસ્તુ એટલે ભગવાને માગી, તારું મન મને આપી દે, તારી બુદ્ધિ આપી દે. આ 2 આપી દે તો માણસ સૌ ખાલી ખમ થઈ જાય, પાછળ રે શું આપવા જેવું, બધું જ ખતમ થઈ જાય. જેવી રીતે 3 પગલાં માગ્યા હતા, એમાં 2 પગલાંમાં જ બધું પતાવી દીધું, બલીને માટે ત્રીજું તો કંઈ રાખ્યું જ નહીં. એવી રીતે અહીંયા પણ ભગવાન માગી લેશે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ, બસ ત્રીજી કોઈ જરૂર છે જ નહીં. મન બુદ્ધિ આપી દીધા તો પછી માણસ પાસે બીજું રહે શું? એ જ તો 2 મુખ્ય એટલે મનુષ્ય છે. ભગવાન અહીંયા પણ 2 વિશેષણ વાપરી દેશે. મારી ભક્તિ તો ખરી, પરંતુ સર્વપ્રથમ કહેશે અનન્ય યોગેન ભક્તિ. ક્યારેય વિશેષણ વગર તો વાત જ નહીં કરે. ભક્તની વાત કરે તો આખું એક લિસ્ટ બતાવી દે કે કેવો ભક્ત. આ સાધકની વાત કરે મૂલ્યોની તો આટલું 20 મૂલ્યો બતાવી દે. સ્થિતપ્રજ્ઞની વાત કરે તો કેટલા બધા લક્ષણો બતાવી દે. તો લિસ્ટ જ હંમેશા આપે, અને એવા વિશેષણોથી વાત કરે કે જેમાં બીજું કંઈ બાકી રહે જ નહીં. અહીંયા કહેશે અનન્ય યોગેન ભક્તિ. અનન્ય યોગેન ભક્તિ એનો અર્થ મારામાં એવી ભક્તિ કે જ્યાં આપણી ભાષામાં કહીએ તો મારી ને તારી વચ્ચે બીજું કંઈ આવે નહીં. પ્રેમ કરનારા બધા આવું જ કહેતા હોય ને. આપણે 2 જ, આપણા 2ની વચ્ચે કોઈ આવવું જોઈએ નહીં. બધા ક્યાંથી શીખેલા છે? આ પરંપરા છે, કૃષ્ણ પાસેથી જ શીખ્યા છે. કૃષ્ણ કહેશે કે એવી ભક્તિ, મને એવો પ્રેમ કર કે તારી ને મારી વચ્ચે કંઈ જ બીજું આવવું જોઈએ નહીં. વિશેષ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.